ભગવાનના મંદિરે જાઓ ત્યારે હું કેટલો મોટો છું એ ભૂલી જાઓ, મારો ઠાકોરજી મોટો છે યાદ રાખો, હું તો પ્રભુનો દાસ છું એવું માનીને જાઓ. ગુરુ પાસે જાઓ ત્યારે પણ સાંસારિક મોટાઈ નહીં બતાવે. એ જ રીતે કથામાં જાઓ ત્યારે પણ તમારું લૌકિક સામર્થ્ય ભૂલીને જાઓ. ત્યાં તો કેવલ શ્રોતા બનીને જશો તો જ કથા હૃદય સુધી પહોંચશે. અમુક જગ્યાએ યાદ રાખેલી મોટાઈ નડી જાય, ત્યાં તો દાસપણું જ કામ લાગે છે. એટલે કહ્યું સ્વસ્મિન દીનત્વ ભાવના મનોદોષ જયેશ ચૈવ, મનના દોષોનો નિગ્રહ કરીને જાઓ. આ મનમાં અનેક પ્રકારના દોષો રહેલા છે, પણ કમથી કમ હું ઠાકોરજી આગળ બેઠો હોઉં, કથામાં બેઠો હોઉં ત્યારે મને મારા મનના દોષો નડે નહીં એવું પ્રભુ પાસે માંગુ. જો પ્રભુ પાસે એટલું તો જરૂર માંગુ કે પ્રભુ કમથી કમ તારી સેવામાં બેઠો હોઉં ત્યારે તારા સિવાય મને બીજું કાંઈ યાદ ના આવે એવી કૃપા કર. બાકી તો આખો દિવસ દુનિયાભરની વાતો મનમાં ચાલતી રહે છે, પણ મારો સૌથી પ્રિસિયસ ટાઈમ, સૌથી કિંમતી સમય કયો દિવસમાં? એ 24 કલાકમાં જ્યારે અડધો કલાક હું ઠાકોરજી આગળ બેઠો હોઉં છું ને, એ મારો સૌથી કિંમતી સમય. બસ કમથી કમ તારી સામે બેઠો હોઉં ત્યારે તારા સિવાય કોઈ મનમાં ન આવે એવા આશીર્વાદ. અને આપણે પણ એવો આગ્રહ રાખવો, કમથી કમ સેવામાં હોઈએ, ઠાકોરજી સામે હોઈએ, પાઠ કરતા હોઈએ ત્યારે મનમાં પ્રભુ સિવાયનો કોઈ વિચાર ન આવે એવું મન કરી અને પછી સેવામાં બેસો, પછી માળા કરવા બેસો. કારણ કે એ જેટલો સમય છે બહુ મહત્વનો સમય છે. તમે 5 મિનિટ લાગે છે એક માળા કરતા, પણ તમે 5 મિનિટમાં એક માળા કરો છો ને, તે માળાના બદલામાં 24 કલાક ઠાકોરજી તમારી રક્ષા કરતા હોય. એક યમનાષ્ટક કરતા માંડ 5 મિનિટ લાગે, પણ એ 5 મિનિટ યમુનાજીને યાદ કરો ને તો 24 કલાક યમુનાજી તમારા ભાવની રક્ષા કરતા હોય. એટલે પ્રભુ સામે બેસી એક સેકન્ડ જે વ્યતીત થાય છે ને, બહુ જ મહત્વની છે. અને નાની નાની વાતોમાં એને બગાડવી નહીં. કમથી કમ ઠાકોરજી આગળ બેઠા હોઈએ ત્યારે આપણી વૈષ્ણવતા ભૂલાય નહીં એવી સાવધાનીથી બેસવું. જુઓ ને, ઠાકોરજી આખા દિવસમાં આપણા વ્યક્તિત્વને તમે ચકાસો, કેટલું બદલાય છે. તમે જ્યારે 1 કલાક ઠાકોરજી આગળ સેવામાં બેઠા હો છો ત્યારે કેટલા સારા હો છો. આમ અમે તો વૈષ્ણવ ને દંડવત ને આમ ને ઠાકોરજી આગળ કીર્તન ને જાણે સાક્ષાત કોઈ વ્રજભક્ત ઉતર્યા હોય ને આકાશમાંથી એવા થઈ જાય. અને પછી હવે સેવા મૂકીને ઘરના લોકો સામે આવે ત્યારે કેવી પર્સનાલિટી ચેન્જ થાય તમારી. અને એ જ વ્યક્તિ ઘરેથી પછી દુકાને જાય ત્યારે તો સાવ ઓળખાય નહીં એવો થઈ જાય, ધંધામાં કોઈ સગું નહીં. એક જ વ્યક્તિ દિવસમાં કેટલા પરિવર્તનો કરતો હોય છે પોતાના વ્યક્તિત્વ સાથે. હવે વિચાર કરો, જેટલા 1 કલાક જેવા ઠાકોરજી આગળ તમે હો છો એવા 24 કલાક બનીને રહો તો આખો દિવસ કેવો સરસ જાય. બસ આપણી વૈષ્ણવતા ટકી રહે મહત્વની. અહીંયા કહ્યું મનોદોષ જયેશ ચૈવ કથાયામ નિશ્ચલામતી, કથામાં નિશ્ચલમતી રાખવાથી કથા સિદ્ધ થાય છે. આમ જ્યારે પુનઃ કથા કરી છે હવે ગોકર્ણજીએ, અને હવે તો ભગવાન પોતે પધાર્યા અને સમસ્ત નગરવાસીઓને સદૈવ ભગવત ધામની પ્રાપ્તિ. જો આ કથાનો પ્રભાવ, પાપીનો તો ઉદ્ધાર થયા, પણ એને કારણે જે નિમિત્ત થયા, મનોરથીનું તો કલ્યાણ થાય, પણ મનોરથીને કારણે જે શ્રવણ કરવા આવ્યા એના ઉપર પણ ઠાકોરજી એટલી જ કૃપા કરતા. આ કોઈ લૌકિક વ્યવહાર જેવું નથી કે જે ફટાકડો ફોડે એને જ મજા આવે ને સામેવાળાને મજા ના આવે. એટલો જ અવાજ સામેવાળાને સંભળાય, એટલી જ લાઈટ દેખાય, છતાંય પેલો તો ઉદાસ હોય, મેં ક્યાં પેલાએ ફોડ્યો. બાકી સંભળાયું એટલું જ હોય, દેખાયું એટલું જ હોય. પણ આ સાંસારિક કાર્ય નથી. જેટલી કૃપા મનોરથી પર થાય એટલી જ મનોરથીની કૃપાથી સર્વ ઉપર ઠાકોરજી કૃપા કરે. આ લૌકિક પ્રસાદ છે, આ કથાનો પ્રભાવ છે. 6થા અધ્યાયમાં કથાને મહાત્મને વિરામ આપતા કથા શ્રવણની વિધિ બતાવી છે. સૌથી પહેલા કહ્યું કથા ક્યાં બેસાડવી એનો વિવેક બતાવ્યા. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તથા કથા સ્થલમ, જ્યાં બધા આનંદથી શ્રવણ કરી શકે એવો વિશાળ સ્થાન પર કથા બેસાડવી. કારણ કે જેટલા લોકો કથા સાંભળી જાય એટલું પુણ્ય અધિક છે. કોની પાસે કથા સાંભળવી? વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલો ધીરો, વક્તા કાર્યોથી નિસ્પૃહ. કેવા વક્તાના મુખે સાંભળવી? તો કે બહુ લૌકિકમાં આસક્ત ન હોય, વૈષ્ણવ હોય, ઠાકોરજીને માનનારો હોય,
વિપ્ર એટલે બ્રાહ્મણ હોય અને વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદશાસ્ત્રને જાણનારો હોય, પણ એ મોટી મોટી અઘરી વાતો પણ દ્રષ્ટાંત કુશલો દ્રષ્ટાંત આપીને સરળતાથી સમજાવી શકે. અને કથા જ જેની વૃત્તિ હોય, કથા એ વ્યાવૃત્તિ નહીં, કથા વૃત્તિ હોવી જોઈએ. કથા એ કોઈનો વ્યાપાર નથી, કથા એ તો મનની વૃત્તિ છે. જે કથા માત્રિક જીવીન, કથા જ જેનો આનંદ હોય એના મુખ્ય જ્યારે કથા સાંભળીએ છે ત્યારે એ કથા સફળ થતી હોય છે. પછી કહ્યું કથા ભોજન કરવું, કયા નિયમ લેવા? કથાના ઘણા બધા નિયમો છે. ક્રોધ નહીં કરવો, લોભ નહીં કરવો, ઈર્ષા નહીં કરવી, દ્વેષ નહીં કરવો, પવિત્રતાથી 7 દિવસ વ્યતીત કરવા, ભગવત નામ લેવું, અનેક પ્રકારના નિયમો બતાવ્યા છે. ઉપવાસ કરવું કે ભોજન કરવું? ઘણા પૂછે. એવો ઉપવાસ પણ નહીં કરવો કે કથામાં બેઠતાની સાથે ઊંઘ આવી જાય, અશક્તિ આવી જાય. શ્રવણ મહત્વનું છે. એટલું ભોજન કરવું જેથી કથા સાંભળવામાં વધારે મન લાગે. ભોજનમ તુ વરમ મન્યે કથા વિઘ્ન કરો યદી. ઉપવાસ કરીને મન કથામાં લાગે તો ઉપવાસ કરો, અલ્પાહાર કરીને કથામાં મન લાગે તો અલ્પાહાર કરી દો. પેટ ભરીને ભોજન કરીને કથામાં મન લાગે છે તો પેટ ભરીને ભોજન કરો, પણ મહત્વનું છે કથામાં મન લાગવું જોઈએ. ભાગવતના પ્રથમ સ્કંદને અધિકાર લીલા કહેવામાં, કારણ કે જેનો જેવો અધિકાર એવી એને પ્રાપ્ત. અને અધિકાર શબ્દ અહીંયા હકના રૂપમાં નથી, પાત્રતાના રૂપ. કારણ કે અધિકાર શબ્દ બે રીતે વપરાય છે. આના પર મારો અધિકાર અને એમ કે કદાચ આનો અધિકાર નહીં. તો ભાગવતમાં જે અધિકાર લીલા છે એ પાત્રતાના રૂપ. 19 અધ્યાયમાં અધિકાર લીલાનું વર્ણન કરવામાં 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા ભાગવતમાં છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી. એટલે કે 3 પ્રકારના વક્તા અને શ્રોતા ભાગવતમાં છે. એટલે કે આ 3 જણાની વચ્ચેનો સંવાદ ભાગવતમાં છે. અને એમના વર્ગીકરણ કર્યા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. સૂતજી અને સૌનકજી કનિષ્ઠાધિકારી. વક્તા છે સૂતજી અને શ્રોતા છે સૌનક. કનિષ્ઠ એટલા માટે, જો મહત્વની વાત છે અધિકારી શબ્દ. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ તો ભેદ બતાવ્યા છે, પણ છે અધિકારી ભાગવત. કારણ કે કથામાં જ સંપૂર્ણ પ્રીતિ નથી, યજ્ઞમાં આસક્તિ. અને યજ્ઞના મધ્યમાં જે સમય બચે છે એમાં કથા શ્રવણ કરે. કથા એ વ્યાવૃત્તિ. અનેક પ્રકારના ભેદ વર્ગીકરણ મહાપ્રભુજી બહુ વિસ્તારથી સમજાવ્યું. મહાપ્રભુજીના 16 ગ્રંથમાં 2 ગ્રંથ છે, એમાં વક્તા અને શ્રોતાના અધિકાર ભેદ બતાવ્યા. વક્તાના લક્ષણ બતાવ્યા છે જલભેદમાં અને શ્રોતાના બતાવ્યા છે પંચપદ્યાની નામના ગ્રંથ. અધિકાર ભેદ. મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા. વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસ. બંને ભગવાનના અવતાર છે, છતાંય મધ્યમ, ઉત્તમ નથી ગયા. કારણ કે હજી પણ સંસારની ચિંતા છે, સંપૂર્ણ કથામાં આસક્તિ નથી. એક વસ્તુ યાદ રાખો, ભાગવત દ્વારા તમે શું શીખવાના છો? મારે ભાગવત દ્વારા તમને વિજ્ઞાન શીખવાડી દઉં, ભૂગોળ શીખવાડી દઉં, ખગોળ શીખવાડી દઉં, બધી વિધિ શીખવાડી દઉં, બધું જ્ઞાન શાસ્ત્રનું શીખવાડી દઉં. ભાગવતનું ફળ શું? કયું જ્ઞાન? એક વસ્તુ યાદ રાખો, ભાગવત કાંઈક વસ્તુ ભણાવવા માટે નથી. ભાગવતનું ફળ છે ભગવાન સિવાય તમે બધું ભૂલાવવા માટે. ભગવાન સિવાય બીજું કાંઈ યાદ ન રહે ત્યારે માનવું કે ભાગવત તમને ફલિત. ભાગવત ભણાવવા માટે નથી, ભાગવત સંસારને ભૂલાવવા માટે. કેવલ ઈશ્વર જ હૃદયમાં યાદ રહે, બાકી બધાનું વિસ્મરણ કરાવી દે તો માનજો ભાગવત તમને સફળ. અહીંયા અધિકાર ભેદમાં નારદજી મધ્યમાધિકારી વક્તા અને વ્યાસજી ઉત્તમ મધ્યમાધિકારી શ્રોતા. શંકરજી સંસારની ચિંતા છે અને એટલા માટે મધ્યમ રાખ્યા. અને હવે છે ઉત્તમાધિકારી વક્તા સુખદેવજી અને ઉત્તમાધિકારી શ્રોતા પરીક્ષિત મહારાજ. પ્રથમ સ્કંદના સુબોધનીજીમાં મહાપ્રભુજી બહુ વિસ્તારથી આ ભેદ સમજાવ્યા અને અદ્ભુત ચર્ચા કરી છે અધિકાર ભેદ. કારણ કે વરસાદ ભલે 20 ઇંચ વરસાદ ગામમાં થયો હોય, પણ અગાસીમાં કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં કોડિયા જેટલું જ આવે. આ એનો અધિકાર છે. કથા એ જ છે, પણ જેનો જેવો અધિકાર હશે એવી એને પ્રાપ્ત. ઉત્તમાધિકારી વક્તા છે સુખદેવજી. બંનેને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ચુક્યા છે, સુખદેવજીને અને પરીક્ષિત. છતાંય ભગવાનની કથામાં અનન્ય આસક્તિ, અનન્ય રતિ ભગવત કથામાં છે. આ ઉત્તમાધિકારી. અનન્ય પ્રીતિ જેને ભગવાનની કથામાં હોય. ભગવાન મળ્યા છતાંય કથાને છોડી નથી, કથાને સતત પાન. ઉત્તમ વક્તા સુખદેવજી નિર્લેપ છે. યમ પ્રવ્રજંતમનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ અનુપેત અપેત કૃત્યમ. કોઈ કામના એમના મનમાં નથી. નિષ્કામ ભાવથી
કેવલ ભગવત કથાનું પાન કરે છે અને કરાવે છે એટલે ઉત્તમાધિકારી. એ જ રીતે ઉત્તમાધિકારી શ્રોતા છે પરીક્ષિત, ઉત્તમાધિકારી વક્તા સુખદેવજી ને શ્રોતા છે પરીક્ષિત મહારાજ. એમને શ્રાપ લાગ્યો અને શ્રાપની ખબર પડતા જ વૈરાગ્ય જાગ્યું. નક્કી કર્યું કે 7 દિવસમાં ભગવાન મેળવવા છે. ભગવત પ્રાપ્તિ સિવાય બીજી કોઈ કામના નથી. અને જ્યારે આ કામના લઈને કથામાં બેસો ને ત્યારે નિશ્ચિત ભગવાન તમને કથા દ્વારા મળતા હોય. જ્યારે પણ કથામાં આવો 3 પ્રકારના લોકો, જેમ દરિયા કિનારે 3 પ્રકારના લોકો આવે, એમ કથા સાંભળવા પણ 3 પ્રકારના શ્રોતા હોય: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. જેમ સમુદ્ર કિનારે એક લોકો એવા આવે જે કિનારે પડેલી રેતીને લેવા આવ્યા, એ રેતી લઈ જાય અને એટલા માટે જ સમુદ્રના કિનારે આવ્યા. આ છે ભૌતિક. કેટલાક શ્રોતાઓ એવા હોય જે કેવલ વ્યવહાર સાચવવા આવ્યા હોય. હિરેનભાઈએ બેસાડી છે, નહીં જઈએ તો ખોટું લાગશે. ભગવાનને ખોટું લાગશે એની ચિંતા ન હોય, પણ સંસાર અને સમાજને સાચવવાની જેને ચિંતા હોય એ લૌકિક. છતાંય કથામાં આવ્યા છે અને કથામાં અભાવે પણ બેસો ને, લૌકિક ભાવે પણ બેસો ને, કથા ક્યારે પણ નિષ્ફળ નહીં જાય. હું તો ઘણી વાર કહું ને, કથાનો પંડાલ છે ને એ ભવપાર ઉતરવાની નૌકા છે. એક કિનારેથી બીજે કિનારે નાવ જતી હોય અને નાવમાં બેઠા બેઠા તમે સૂઈ જાઓ ને તોય નાવ તો પાર ઉતારે જ. એમ કથામાં બેઠા બેઠા સૂઈ જાઓ તોય આ કથાનો પંડાલ તમને ભવપાર તો ઉતારશે જ. કારણ કે આ ભવપાર ઉતારવાની નૌકા છે પંડાલ. એમ અભાવે પણ ઉભાવે પણ લૌકિક વ્યવહારે પણ જો કથામાં આવ્યા તો કંઈક ને કંઈક પામીને આ માટી લઈ જના. બીજા છે સમુદ્ર કિનારે આવે ને છીપલા વીણીને જાય. આ છે આધ્યાત્મિક, જે કેવલ ને કેવલ મુક્તિની કામનાથી કથા સાંભળે. બસ જન્મ મરણના ચક્કરથી છૂટી જાઉં, જોડે ધુંધકારીનો કેવો ઉદ્ધાર થયો, મારો પણ ઉદ્ધાર થઈ જાય, એમ મોક્ષની કામનાથી આવે એ છીપલા લઈ જનારા વ્યક્તિ આધ્યાત્મિક શ્રોતાઓ. ત્રીજા છે આદિ દૈવિક શ્રોતા. સમુદ્ર કિનારે કેટલાક વ્યક્તિઓ એવા આવે જે કિનારે ન ઉભા રહે, એ અંદર ડૂબકી લગાવે, ગોથું લગાવે અને સમુદ્રના પેટાળમાં જે રત્નો પડ્યા હોય એ રત્નો લઈને જાય. એ છે આદિ દૈવિક શ્રોતા, જે શ્રવણ કરવા આવ્યા છે મુક્તિ માટે નહીં, લૌકિક વ્યવહાર માટે નહીં, પણ ભાગવત રૂપી રસ સાગરમાં ભક્તો રૂપી જે રત્નો પડ્યા છે ને એ ભક્તોના ભાવોના રત્નોને લઈને જાય. એ બધા આદિ દૈવિક શ્રોતાઓ. અરે પ્રહલાદનો કેવો ભાવ, આવો ભાવ મારા હૃદયમાં ક્યારે આવે? ધ્રુવજીનો કેવો ભાવ છે, આવો ભાવ મારા હૃદયમાં કેવો આવે, ક્યારે આવે? આ વ્રજ ભક્તોના કેવા ભાવ છે. સાંભળતા સાંભળતા તમે ભક્તો સાથે આત્મસાત કરો. કથા એ કેવલ સાંભળવાની વિધિ નથી, એ દરેક ભક્તોના ભાવને અનુભવવાનો પ્રકાર છે. જોજો ને, સાંભળતા સાંભળતા જ્યારે નંદ મહોત્સવ આવશે ત્યારે તમને એમ લાગશે કે હું વ્રજભક્ત છું અને હું નંદાલયના આંગણામાં નંદ મહોત્સવ કરી રહ્યો છું. ભૂલી જશો કે જેતપુરમાં છો, ભૂલી જશો કે ફલાણો વ્યક્તિ છું. નંદ મહોત્સવ કરતા કરતા જાણે વ્રજભક્ત હું એવો આનંદ અનુભવ કરશો. એ જ્યારે ગોપી ગીત ગવાતું હશે ત્યારે ભૂલી જશો કે જેતપુરમાં છું. એમ લાગશે કે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થયા છે અને ગોપીઓની સાથે હું પણ પ્રભુને ગોતવા નીકળી છું અને ગોપી ગીત ગાતા ગાતા ગોપીઓનો વિરહ અનુભવ થવા લાગશે. મહારાષ્ટ્રનું વર્ણન આવશે ત્યારે એમ લાગશે ઠાકોરજી કૃપા કરવા માટે મહારાષ્ટ્રનો અનુભવ કરાવી રહ્યા છે. ઠાકોરજી વ્રત છોડીને મથુરા જશે તો એમ લાગે જાણે મને છોડીને ઠાકોરજી જઈ રહ્યા છે. તમે કેવલ સાંભળતા નથી, કથામાં બેઠા બેઠા વ્રજભક્તો ને ભગવદીઓના ભાવનો અનુભવ કરો. એક એક પ્રસંગોમાં ભીષ્મજી જ્યારે બાણસૈયા પર સુતા સુતા સ્તુતિ કરશે ને ત્યારે તમને એમ નહીં લાગે હું વ્યક્તિ છું, એમ લાગે ક્યાંક મારી ભીતર રહેલો ભક્ત રૂપી ભીષ્મ ભગવાનની સ્તુતિ કરી. એક એક ભક્ત સાથે આત્મસાત આ કથા કરાવે છે. એટલે કે આ 7 દિવસની યાત્રા એ આ ભગવદીઓના ભાવને અનુભવવાની યાત્રા. આ કેવલ સાંભળવાની યાત્રા નથી, ભગવદીઓના ભાવના આત્મસાત કરવાની યાત્રા છે. અને એક એક પાત્રની કથા સાંભળતા સાંભળતા એક એક પાત્રોના ભાવનો અનુભવ તમે બેઠા બેઠા કરો. આખી એક યાત્રા, આ ખુરશી પર, આ સોફા પર, આ સ્થાન પર બેઠા બેઠા તમે આખા એક કથાની આખી એક યાત્રા કરો ભગવાનની સાથે. એમનું જીવન ચરિત્ર શ્રવણ કરતા કરતા આખા જીવન ચરિત્રની યાત્રાનો અનુભવ તમે. એવી આ દિવ્યતમ ભાગવત કથા છે. તો ઉત્તમ વક્તા છે સુખદેવજી, ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ. શ્રી મહાપ્રભુજી ભાગવતજીના અર્થો 7 પ્રકારે સમજ્યા. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધે નમુજ. 7 પ્રકારથી એકાર્થ કર્યો મહાપ્રભુજી અને ભાગવતજીના અર્થો બતાવ્યા. 2 મુખ્ય ગ્રંથમાં ભાગવતજી સમજાવ્યું મહાપ્રભુજી.
એક છે ભાગવત પરની ટીકા સુબોધિનીજી મહાપ્રભુજી. આ વૈષ્ણવને ખ્યાલ હોવો જોઈએ. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. અહીંયા સમજાવે છે મહાપ્રભુજી જેને વલ્લભનો આશ્રય કર્યો નથી, ઠાકોરજીની સેવા કરી નથી અને સુબોધિનીજીનું દર્શન કર્યું નથી, એનું તો વૈષ્ણવ થઈને પણ જન્મ વૃથા છે. કે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છતાંય આ ત્રણ વસ્તુ ન કરી તો સુબોધિનીજી અને બીજું છે ભાગવતાર્થ પ્રકરણ. આ બે દ્વારા મહાપ્રભુજીએ 7 પ્રકારથી ભાગવતજી સમજાવ્યા. એક મહાનતમ આચાર્ય રૂપે મહાપ્રભુજી એકમાત્ર એવા આચાર્ય છે સનાતન ધર્મના જેણે ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કર્યા. અન્ય આચાર્યો વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજીને પ્રમાણ માને છે, પણ મહાપ્રભુજીએ ચોથા પ્રમાણ રૂપે ભાગવતજીને પણ સ્વીકૃત કર્યા. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટયમ. ભાગવતજીને પ્રમાણ ઓથેન્ટિક ગ્રંથ રૂપે સ્વીકૃત કર્યા. આ સૌથી મોટું યોગદાન મહાપ્રભુજીનું સનાતન ધર્મમાં છે. કારણ કે ભાગવત મહાપ્રભુજીનું ભૂતલ પર પધારવાનું મુખ્ય કારણમાંનું એક કારણ ભાગવતના અર્થોને પ્રગટ કરવા. 3 કારણથી સ્વયં પ્રભુ મહાપ્રભુ બનીને ભૂતલ પર આવે. શ્રી વલ્લભાચાર્યજી રૂપે પ્રભુનું પ્રાગટ્ય થયું એની પાછળ મુખ્ય 3 કારણ. પહેલું, લીલાથી વિખૂટા પડેલા જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં પ્રાપ્તિ કરી. આ પહેલું કારણ. અને એટલે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવી જીવોના ઉદ્ધાર માટે અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગતિ. ખુલ્લા ચરણારવિંદ નથી જો તાડ તડકો વરસાદ એક ધોતી ઉપરના ધારણ કરી હાથમાં ઝાંપીજી લઈ ભારત વર્ષની 3 વાર પરિક્રમા ખુલ્લા ચરણારવિંદથી કરી. કેમ? આ દૈવી જીવોને ફરી ભગવત લીલાની પ્રાપ્તિ.